નમસ્કાર મિત્રો, સાવરકરને મિત્રો અમે અત્યારે જે વાત કહેવા જઈ રહ્યા છીએ ને એકદમ સત્ય અને કડવી વાસ્તવિકતા કહેવા જઈ રહ્યા છીએ, જે આપણે તમને મનને સૌને અમે એક સમય આ સંસ્થાના શીખવા જતા, જેમાં દંડિકા હલાવવાના, પછી કબડ્ડી, એવા ખોખો, એવી બધી રમતો રમતા. અમને આ સંસ્થા મતલબ RSS યાની કે રાષ્ટ્રીય સેવા સંઘ. હવે રાષ્ટ્રીય સેવા સંઘનો મતલબ શું સમજવો એ મિત્રો? રાષ્ટ્રીય સેવા સંઘ આ 3 શબ્દ સમજવા જેવો છે. રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રીય સંપત્તિઓને વધારવાનું, એનું નામ રાષ્ટ્રીય સેવા કહેવાય. સંઘ એટલે આખો સંગઠન, સમૂહ એવું કહેવાય. હવે મારે એને પ્રશ્ન પૂછવાનો થાય છે આપની વચ્ચે. 100 વર્ષ થયા, યાની કે 2025 અને દશેરા થયા ને ત્યારે આ સંસ્થાને 100 વર્ષ થયા. અને આના તલે, આ સંસ્થા તલે હિન્દુ મહાસભાએ છે અંદાજિત 450 જેવી, નહીં પણ સોરી 450 નહીં પણ 750 કે 850 જેવી સંસ્થા મને જ્યાં સુધી ખબર છે હિન્દુઓની છે. પણ સૌ પ્રથમ જો સંસ્થા હોય ને તો RSS કહેવાય છે. પણ હકીકતે હિન્દુની સંસ્થા એમ નહીં સમજવાનું. તમને કારણ બતાવું. દાખલા તરીકે 2014 પહેલા સરકારી સ્કૂલ માની લ્યો ખંભાળિયા ગામની અંદર 50 હતી, બરાબર? અત્યારે તમે વિચારો, હું 50 વાળી 2014 પછી અથવા આટલા 1925માં, બરાબર, સોરી 100 વર્ષ થયા ને તો RSSની સંસ્થા છે. RS એટલે રાષ્ટ્રીય સેવા સંઘ. તો સરકારી સ્કૂલ માની લ્યો એ દરમિયાન, એના સમય દરમિયાન માની લ્યો 1924માં 50 સ્કૂલ હોય તો પોતે 100 વર્ષ થયા તો હું પોતાના તલે બીજી 50 સ્કૂલ વધી, એવી રીતે 50 દવાખાના વધ્યા, પછી એવી રીતે બીજી ગવર્મેન્ટ કચેરીઓ વધારી. તમે તો રાષ્ટ્રીય સેવા સંઘ છો, યાની કે રાષ્ટ્રીય સંસ્થા. માત્ર નામ રાખવાથી રાષ્ટ્રીય સેવા સંઘ ના થાય, કર્મની ગતિ ઉપર હાલવું પડે. તમે અમારા જેવા હજારો યુવાનોને ગેરમાર્ગે દોડ્યા છે મિત્ર. આ ખાલી એક હિન્દુની સંસ્થા નહીં, એવી રીતે મુસ્લિમ છે, એવી રીતે ક્રિશ્ચન છે, એવી રીતે વગેરે ધર્મની સંસ્થાઓ છે. આ તમામ ધર્મવાળી સંસ્થાઓને પૂછો તમે, એ સંસ્થાઓના માધ્યમથી કેટલા લોકોને શિક્ષણ આપ્યું, કેટલા લોકોને આરોગ્ય આપ્યું, કેટલા લોકોને રોજગાર આપ્યા, કેટલા લોકોને જીવનના પ્રાથમિક મુદ્દા ઉપર ધ્યાન દીધું, સમસ્યાઓનું સમાધાન કર્યું. તો એવો એક કંઈ પ્રશ્નનો જવાબ નહીં હોય મિત્રો. હમણાં નજીકમાં, યાની કે ગયા વર્ષની વાત છે, બરાબર, 11મા મહિનાની 5 તારીખે પઠાણ સાહેબ ઉપર અત્યાચાર થયા. એની પહેલાં પોલીસ ઉપર અત્યાચાર થયા. પોતાની વેબસાઇટ ઉપર અમે જેમ વારે ફેરે કહી છે, માનનીય મહોદય પોલીસ વિભાગજી, યાની કે GRD પોલીસથી કરી અને DGP સાહેબ સુધી એના કોઈ પણ અધિકારીઓ ઉપર હુમલો થાય અથવા ઘણીવાર પોતાને દુઃખ લાગી આવતા પોતે પોતાની રિવોલ્વરથી આપઘાત કરી લે છે અથવા ગળો ફાંસો ખાઈ લે છે, અધિકાર સાહેબ અથવા અધિકારી સાહેબા અથવા કોન્સ્ટેબલ સાહેબ અથવા કોન્સ્ટેબલ સાહેબાજી, GRD સાહેબ અથવા GRD સાહેબા, અમે તમારા માટે બહુ જ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ હો. દાખલા તરીકે જેમ તમારા પરિવાર દુઃખની લાગણી વ્યક્ત કરે ને એમ અમે કરી છીએ. અમે બોલીને નીકળી નહીં જાય. જ્યારે જે એમ પઠાણ સાહેબ ઉપર અમને ખબર પડી, નાના મોટા રકજક થતા હોય એ અમે સમજી શકીએ. માની લ્યો એકબીજા હાથ ચાલાકી કરે, યાની કે તોય અમે કાંઈ બોલી નહીં, પણ આએ તો મારીને નાખી દીધું. અમને ખૂબ જ દુઃખ થયું. 2 કોડીના ગુંડાઓ, જેની બુટલેગર યાની કે દારૂ વેચતા લોકો આવી રીતે પોલીસ ઉપર જુલ્મ કરી લે એ યોગ્ય નથી. જેમ અમે સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્યસેના સમાચાર હલાવતા હોય, જો અમારા ધ્યાનમાં આવી અને આ થતું હોય અને અમે આવી રીતે વિરોધ દેખાડતા હોય, કાગળ લખી અને આપણી શાખાને
જાણ કરતા હોય, સ્થાનિકથી કરીને રાજ્ય પોલીસ સુધી અમે કહેતા હોય. હવે આવનાર સમયમાં અમારી અરજીના સંદર્ભે શું થયેલી કાર્યવાહીની નકલો માગશું. આરટીઆઈ 1 વર્ષ થવા આવશે હમણાં. આ 5મી તારીખ અને 11મો મહિનો આવશે ને, એ ઘટનાને વર્ષ થશે. માનનીય મહોદય પોલીસ વિભાગજી, આ લોકો તમારી સ્થિતિ BSNL જેવી નથી કરવા માગતા ને, યાની કે ભારતીય સંચાર નિગમ લિમિટેડ કેવી સરસ મજાની કંપની હતી, કેટલા લોકોને રાહત દરે BSNL સસ્તા વાપરવા મળતી, ટેલિફોનિક ડબલા વાપરવા મળતા. તમે સમજી શકો છો હું કહેવા માગું છું. એ માનનીય મહોદય પોલીસ વિભાગજી, મારે ઈરાદો આપ જેવી પોલીસ વિભાગને બિલકુલ ખરાબ ચિતરવાની ગણતરી ના હોય. આપ સાહેબ હતા તો હું છું, નહીતર નહીં. પોલીસ ડે કરીને ઠરાવ કરવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ નાત જાત ધર્મના વગર આવનાર સમય અમે એક બીજો પોલીસ વિભાગમાં હિત માટેની અરજી દેશું, જેમાં પોલીસ વિભાગના મનને શાંતિ અથવા આનંદમય જીવન જીવી શકે. એટલે યાની કે મ્યુઝિકલ છે, કરાટે છે, કબડ્ડી છે, ખોખો છે, એવી બધી રમતો રમી શકે, જે પોતાના અમુક દિવસ વર્ષની અંદર અમુક દિવસ નક્કી કરવામાં આવે, અમુક મહિનાની અંદર અમુક દિવસ નક્કી કરવામાં આવે, બરાબર. 12 મહિના દિવસ હોય તો એમાં આપણે 2-4 દિવસ અમુક પોલીસ વિભાગને ચોઈસ કરી અને એમાં પોલીસને મ્યુઝિકલથી કરીને એવી બધા પ્રોગ્રામ આપણે કરવામાં આવે તો થોડોક રાહત રહે અને પોલીસને આરામે મળે, એવો અમારો ઈરાદો છે. હવે મારે ખાસ કહેવું છે, આ सावरकरे ने अंग्रेजों से ऐसी कौन सी आज़ादी की लड़ाई लड़ा था जिससे भारत पर हुकूमत कर रहे अंग्रेज खुश होकर सन 1924 में सावरकर को प्रति माह 60 रुपया पेंशन देता था. मित्रों, अंग्रेजोनी गुलामी करता था RSS. देशना नाम खाली RSS राखवाथी तमे राष्ट्रीय सेवा संघ भले थई गई, हकीकते अत्यारे हवे अंग्रेजोमांथी तो आपणो देश मुक्त थई गयो. हवे अनिल अंबाणी अने गौतम अडाणीनी सेवा करे छे, यानी के खानगी तले तमने नौकरी रखावे छे. गवर्नमेंट कचेरीओनी हालत दिवसे ने दिवसे कफोड़ी करी आ लोको यानी के RSS જેમાં OBC SC અને ST ના લોકોને રાબેતા મુજબ નોકરી ના મળે એટલા માટે આ લોકોએ ખાનગી તલેની વ્યવસ્થા કરી. અત્યારે તમે વારે ફેરે વાર તહેવાર દરમિયાન ખાલી 100 જેટલી ભૂલ પડે છે ને તો એ તમે પોલીસ વિભાગ ઉપર ડાયરેક્ટલી ચડો છો. તમે જાણો છો અત્યારે જેટલી વસ્તી છે એ પ્રમાણે પોલીસનો સ્ટાફ છે. અત્યારે દેવભૂમિ દ્વારકાના मानी लियो 86 गामड़ा है तालुकाना, बराबर. 86 गामड़ा वच्चे केटला पोलीस एमां मानी लियो केटला सरेराश गुना बने अने केटला पोलीस स्टेशन में स्टाफ है, एवी रीते डॉक्टरनो स्टाफ है, एवी रीते शिक्षणनो स्टाफ है, एवी रीते IAS विभागनो स्टाफ है, मामलतदार विभागनो स्टाफ है? बिल्कुल नहीं. एनो जवाबदार कोण? एनी जवाबदार मात्र ने मात्र RSS, विश्व हिंदू परिषद, बजरंग दल अने एनी निमणूक हेठेळ आ भारतीय जनता पार्टी आटला वर्षथी गुजरातमां 30 वर्ष अने 12 वर्ष आमां मात्र ने मात्र जवाबदार छे ने आवा हिंदू ना नाम पर राजनीति करवावाळा, मुसलमान नाम पर राजनीति करवावाळा, ईसु ना नाम पर, क्रिश्चियन ना नाम पर, वगैरे धर्म पर राजनीति करवावाळाओनी नामी अथवा बेनामी मिलकतो जाणो दोस्तों. मित्रों, अमे घणीवार दैनिक पेपरो वाँचता होय, दैनिक पेपर पर घणीवार आखू परिवार अपघात करे छे. मानी सको आखू परिवार अपघात कोई दी क्यारे करे? दिवसे ने दिवसे बेरोजगारी वधती जाय छे, मोंघवारी वधती जाय छे. बेरोजगारीनो आंकड़ो वधे यानी के घरमां कमावावाळा ओछा होय, ओछा थता जाय तो शुं हालत थाय? यानी के नौकरी छे नहीं. हवे आ लोको आपणे पकोड़ा वेचवानी वातो करे छे अने हवे रीलू बनावो एटले के पैसा मळे एवी वातो करे छे. अरे माननीय महोदय, तमे
અડાણી અંબાણી અને કરોડો રૂપિયાની જમીનો હાવ મફતના ભાવમાં દ્યો છો. શરમ કરો, શરમ કરો. અને ગરીબ માણસોના મકાનો પાડી નાખો છો, ગરીબ માણસોની દુકાનો પાડી નાખો છો, ગરીબ માણસોને રેકડી ઉપર ધંધો કરવા નથી દેતા, એના પાથરણા ઉપડાવી લ્યો છો. તમે કઈ રીતે અમને સમજાવો છો કે અમારો ધર્મ મહાન, અમારો નાતી મહાન, કે અમારો ફલાણું મહાન? એ બેશરમો, કાંઈક શરમ કરો, કાંઈક શરમ કરો. કાંઈક માણસ જેવા બનો, માણસ જેવા. ભગવાન આગળ જાશો તો તમે ભગવાનને શું જવાબ દેશો? ભગવાનને એમ કહેશો, યાની કે કુદરતને એમ કહેશો અમે તો હિન્દુ છીએ, અમે મુસલમાન છીએ? અરે એમ કહેશે પહેલા મેં તને માણસ તરીકે અહીંયા મૂકેલો હતો, તે તારી માણસ તરીકે શું જવાબદારી નિભાવી? મિત્રો, હજી અમે કંઈ છીએ, ભગવાને આપણે મનુષ્ય બનાવ્યો છે. નાત જાત ધર્મ તો મનુષ્યએ બનાવી છે, માણસે બનાવી છે, ભગવાને નથી બનાવી. ભગવાને તો ખાલી પુરુષ અને સ્ત્રી, યાની કે માણસ, પુરુષ ને સ્ત્રી, બરાબર ને, એ બનાવી છે. મતલબ માણસની રચના કરી છે, બરાબર. મારે બીજું શું કહેવું? અને હજી અમે કંઈ છીએ, મને કોઈ RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વગેરે એકેય ધર્મની સંસ્થાઓ ગમતી નથી. મને એકેય કોઈ પણ ધર્મની સંસ્થાઓ ગમતી નથી માનનીય મહોદય. મને પોલીસ વ્યવસ્થા, વકીલ વ્યવસ્થા અને જજ વ્યવસ્થા ત્રણેય શાખા ગમે છે. મેં ત્રણેય શાખાનો સેવાનો ઉપયોગ કર્યો છે. હું કુદરતની સાક્ષીએ કહું છું, ન્યાય, નીતિ, સત્ય અને ફરજ, સેવા અને શિસ્ત ને નિયમો, આ ત્રણ વ્યવસ્થા હાલે છે. પોલીસ વ્યવસ્થા, વકીલ વ્યવસ્થા અને જજ વ્યવસ્થા. એને હું સાચું કહું છું. કુદરતનો ડર રાખજો. તમે તમારી ફરજ, તમારા કર્તવ્ય, નીતિ નિયમો ધ્યાન રાખજો મહોદય. આવનાર દિવસોમાં અમે કોઈની શરમ રાખવાના નથી. યાદ રાખજો, હું કોઈ કોંગ્રેસનો માણસ નથી, ભાજપનો નહીં, આમ આદમી પાર્ટીનો નહીં, કોઈનો નહીં. હા, અમારો સંબંધ હોય એટલે અમે જાય, મિટિંગમાં આવી વહી જાય અને પાછા હાલ્યા આવી. અમારા આમ આદમી પાર્ટી એક, કોંગ્રેસે એમ એક, ભાજપે એક. પોતપોતાની ફરજ અદા કરો, પોતપોતાના નિયમો, નીતિ નિયમો, સેવા શિસ્તને નિયમો પાડો, બરાબર. ન્યાય, નીતિ, સત્ય અને ફરજ ઉપર હાલો. સદગુણો ભગવાન તમને આપે, માતાજી આપે, કુદરત આપે, અલ્લાહ આપે, ગોડ આપે, જીસસ આપે, વગેરે કુદરત તમને આવા ગુણો આપે, સદગુણો આપે, જેથી કરીને લોકોનું ભલું થાય, માણસોનું ભલું થાય. આ બોલીને હું છટકવા નથી માગતો. તમે અમારી સ્થાનિક કચેરીઓમાંથી કરી અને રાજ્ય કચેરીઓની અંદર અમારા નામની દીધેલી અરજીઓ જોઈ લેજો, જેનું નામ ગોવિંદી ગણજારિયા તેમજ સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ હોય. પોતાના પદ અને ગરિમાનું ધ્યાનમાં રાખી ઘણીવાર માનવતાની દ્રષ્ટિએ કામ કરતા હોય. અમારે વ્યક્તિગત કોઈ યારે કાંઈ વાંધો ના હોય, પણ વ્યક્તિગત જો અમારા ઉપર ક્યાંય હુમલો કે અમારા ઉપર ક્યાંય કોઈ પણ જાતની ઊંચા નીચી કરી તો એની જવાબદારી માત્ર ને માત્ર એ વ્યક્તિ રહેશે. અને એકવાર વસ્તુ પત્ર ચાલુ થયો પછી એની જવાબદારી સંપૂર્ણ તમારી પોતાની રહેશે. બીજું, આપ સૌનું કલ્યાણ હો. તેમજ અમારી આ સત્યસેના સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક એટ, શેર કરી દેજો. બધા મિત્રોને વિનંતી યુટ્યુબ ચેનલમાં. પછી અમારી આ ફેસબુક ચેનલ છે સત્વરા સેના, @સત્વરા સેના, બરાબર. હિન્દીમાં પેજ આવી જશે. એના અધ્યક્ષ રાઇટર ગોવિંદી ગણજારિયા હોય. તેમજ અંદાજિત ટોટલ અંદાજિત છે ને 1000 કે 1200 જણાનું ગ્રુપ 1200 જણાનું ગ્રુપ થઈ ગયું છે. બધાય પત્ર ઉપર, રાઇટિંગ ઉપર, અને બધાય શિક્ષિત દરજાના છે. અમારા જે કંઈ પરિપત્ર, ઠરાવો, નિયમો, અમારા નીતિ નિયમ, અમારી વિચારધારા મુજબ ચાલે છે એવા લોકોને આવકાર છે. બાકી અમારા નીતિ નિયમો કે પરિપત્રોની વિરુદ્ધ જવાવાળા સ્વેચ્છાએ રાજીનામું લઈ લીધું એમ સમજી લેશો. અમે કોઈ હિન્દુ, મુસલમાન, જ્ઞાતિ, જાતિમાં તુષ્ટિકરણ કરવા નથી માગતા. અમે રાબેતા મુજબનો સ્ટાફ ભરતી કરવા માગીએ છીએ.
રાબેતા મુજબ ડૉક્ટરનો સ્ટાફ, પોલીસ વિભાગનો સ્ટાફ, આઈએસ વિભાગનો સ્ટાફ, જીએસ વિભાગનો સ્ટાફ, યાની કે સદસ્ય ગ્રુપનું કરે છે. અમે એમ નથી ઈચ્છતા તમે અડાણીને 3000 વીઘા જમીન આપી દો, રિલાયન્સને 5000 વીઘા જમીન આપી દો. આ બધી જમીનો તમે મફતના ભાવમાં એક ચાની પ્યાલી ના આવે ને એવા ભાવમાં તમે વીઘાઓમાં જમીનો આપી દો છો. શરમ નથી આવતી? માનનીય મહોદય, આ દેશની પ્રજાને ઉલ્લુ ના સમજો. આ દેશમાં તમે સત્તામાં છો એટલે કાંઈ બોલતા નથી. જેને જેને દેશ સાથે ગદ્દારી કરીને પૂર્વ સમયના ઇતિહાસના પન્ના જોઈ લેજો, તમારા હાલ બહુ ભૂંડા થશે. આપનો હિતેચ્છુ સત્યસેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષ રાઇટર ગોવિંદી કણઝારિયા, માનવ સેવા અને રાષ્ટ્રીય સેવા નીતિ સાથે સંકળાયેલા. જય હિન્દ, જય ભારત.